जय श्री राम दोस्तों। तो स्वागत है तमारू मारा एक नवा व्लॉग में। अने वागी गया है सवारना 7:30 अने हवे जवुं छे आपणे भैंस चरावा। पण आज राते आपणे एक भैंस वियाणी छे। रात 12 वागे आपणी एक भैंस वीणी जी छे। अपनी आ भैंस वियाणी छे अने एवी थी पाड़ी भैंस से मांदा जेवी पड़ी जी छे। हाँ अपनी भैंस वीणी जी छे। आज रात के 12 वागे वियाणी है। अपना पाडानु बीजू रिजल्ट है। आने पण माथे चांदू जायु है। अपना पाडाना बे रिजल्ट फर्स्ट बे रिजल्ट आया। बे पाड़ियों एवी है। बे माथे चांदावाळो पाडो एने रिजल्ट खूब खेंचे छे। अपनी भैंस पण जाफराबादी है એટલે પાડી પ્યોર જાફરાબાદી થશે। હવે ભેંસું છોડવાનું થાય મોડું। બધી ભેંસું બાંધી છે। આ રહ્યો આપણો પાડો। આપણો પાડો છે 3 વર્ષનો। પહેલા વાળાને બે ભેંસ વીણી છે આપણી। બેને પાડ્યું છે। જો પાડાને સાંદો છે। અને આપણે શેડમાં પણ પતરા ચડાવી દીધા છે। હવે ગમાણને આપણે પ્લાસ્ટર કરવાનું બાકી છે। 2 દિવસથી તો આપણે કડીએ પણ નવરા નથી। તો હવે આપણે ખોખની सीजन પણ ચાલુ થઈ ગઈ છે। તો ગમાણમાં પ્લાસ્ટર ખાલી કરાવી પછી થોડોક ટાઈમ પછી આપણે હવે તરિયું નાખવાનો વિચાર છે। પહેલા ગમાણમાં પ્લાસ્ટર કરી નાખવું છે પછી તરિયું નાખશું અને ઓલા પાણી પીવા માટે ભૂંગરા પણ પછી ફિટ કરશું। તો હવે આપણે થાય છે ભેંસું સારવાનું મોડું। तो चलो आगळ मळी। तो मित्रों આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ ને આ ચરી રહી છે આપણી ભેંસું। આ બાજુ છે આપણો કપાસ અને આપણી ભેંસું ચારવાની છે। બપોરે 1 વાગ્યા સુધી આપણે ભેંસું ચારશું અને પછી જઈશું આપણી વાડીએ। આપણે આજે જે ભેંસ વિયાણી છે એને ચારવા નથી લાયા। એને આવી છે પાડી। આપણી આ ભેંસ પણ હવે વિયા ઉપર છે। વેતરમાંથી આવી રહી છે। 10-12 દિવસની વાર છે। તો મિત્રો વાગી જશે બપોરના 1 અને હવે આપણી ભેંસ વિચારી લીધું છે। તો આપણે આગળ અહીંયા ઓકરા પાસે પાણી પી જવા દઈએ આપણે વાડીએ। આપણી ભેંસુએ પી લીધું છે પાણી।
અને 15-20 મિનિટ અહીંયા બેસવા દઈશું અને વ્લોગનો કરીએ આપણે અહીંયા પર એન્ડ. મળીએ કોઈ નવા વ્લોગમાં.